ચીખલીકર ગેંગના 3 આરોપીઓને ઝડપી પાડતી પોલીસ। ભાવનગર એલસીબી અને પેરોલ ફ્લો સ્ક્વોડના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન બાતમી રાહે હકીકત મળેલી કે ચીખલીકર ગેંગના 3 માણસો દાંધળી ચોકડી શિહોર જવાના રસ્તે રોકડ રકમ તથા સોના ચાંદીના ઘરેણા લઈ ઊભા છે। જે સોના ચાંદીના દાગીનાઓ તેઓ ક્યાંકથી ચોરી અથવા તો છળકપટથી લાવેલ હોવાની શંકા છે। બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ પહોંચી શંકાસ્પદ વસ્તુઓ તથા રોકડ રકમ સાથે હાજર 3 ઈસમોની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી। આ તમામ પાસેથી આવેલ ચીજવસ્તુઓ બાબતે પૂછપરછ કરતા તેઓ આજથી આશરે 3 માસ પહેલા હોન્ડા શાઇન મોટરસાઇકલમાં જઈ રાત્રિના સમયે હણોલ ગામે એક મકાનમાં, સણોસરા ગામે આવેલ બંધ મકાનમાં, શિહોરના દેવગણા ગામે 2 થી 3 મકાનમાં, પાલીતાણાના મોખડકા ગામે આવેલ મકાનમાં 1.5 માસ પહેલા બોટાદ જિલ્લાના ગઢડા ગામે ઢસા રોડ ઉપર એક બંધ મકાનમાં ચોરી કરેલ તેની કબૂલાત કરી હતી। ત્રણેય આરોપી કરણસિંહ ભજનસિંહ કલ્યાણી ઉર્ફે ચીખલીકર, અર્જુનસિંહ ઈશ્વરસિંહ ટાંક અને એક સગીરને ઝડપી લઈ ₹1,53,230નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભાવનગર જિલ્લાની પેરોલ ફલ્લો સ્ક્વોડના પીએસઆઈ કૃણાલ પટેલ અને એમની ટીમને એક એવી બાતમી હતી કે ચીખલીગર ગેંગના કોઈ સભ્યો ભાવનગર જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ઘરફોડ ચોરી કરી અને શિહોરના કોઈ વિસ્તારમાં આવેલા છે। બાતમી સૂત્રો દ્વારા વેરીફાઈ કરતા સ્થળ ઉપરથી 3 શકમંદ ઈસમો મળી આવેલા, જેમના નામ પૂછતા એકનું નામ કરણસિંહ, બીજાનું નામ અર્જુનસિંહ અને ત્રીજો જે કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર હતો। વધુ પૂછપરછ કરતા આ 2 જે સભ્યો છે એ 2 વ્હીલર ઉપર જઈ અને ભાવનગર ડિસ્ટ્રિક્ટના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામડાઓમાં રાત્રિના સમયે ભૂંડ પકડવાના બહાના નીચે જે પણ રોડ સાઈડના મકાન બંધ હોય, બહારની બાજુથી લોક મારેલું હોય એવા મકાનને ટાર્ગેટ કરી ઘરફોડ ચોરી કરી અને ત્યાંથી નીકળી જતા। વધુ તપાસમાં ભાવનગર જિલ્લાની હણોલ, સણોસરા, દેવગણા અને મોખડકા ગામે છેલ્લા 3 મહિનામાં આ જ એમોથી ઘરફોડ ચોરી કરેલાનું કબૂલેલું છે। વધુ એક બોટાદ જિલ્લાની ગઢડા પાસેના કોઈ ગામમાં પોતે ચોરી કરેલી હોવાનું કબૂલાયેલું છે। આ ત્રણેયને તપાસતા કુલ 1 લાખથી પણ વધુ રોકડ રૂપિયા અને સોના ચાંદીના નાના મોટા દાગીના થઈ 1,53,000 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે। કરણસિંહ અન્ય 6 ગુનાઓમાં પકડાયેલો છે અને 1 ગુનામાં પકડવાનો બાકી છે। બીજો જે આરોપી અર્જુનસિંહ છે એ 3 અલગ અલગ ગુનાઓમાં અગાઉ પકડાયેલો છે। આનાથી અન્ય કોઈ જગ્યાએ કે ગુજરાતના અન્ય કોઈ પણ જિલ્લામાં ઘરફોડ ચોરી કે કોઈ બીજા ગુનાઓ આચરેલા છે કે સંડોવાયેલા છે એ દિશામાં વધુ ગહન તપાસ ચાલી રહી છે।